પાપા પલ્લી અત્યારે આપણે શેની થીમ ચાલુ કરી? પક્ષીની. શેની થીમ ચાલુ કરી? પક્ષીની. તો આજે આપણે હે ને પક્ષી વિશે શીખશું. કોના વિશે? પક્ષી વિશે. પક્ષી કોને કહેવાય? કબૂતર, મોર, ચકલી, પોપટ, કાગડા બધાય શું કહેવાય? પક્ષી કહેવાય. તો આજે હે ને એના વિશે આપણે શીખશું. ચાલો, આમાંથી તમને આ કયો પક્ષી છે? પોપટ. તો આમાંથી એના શરીરના કયા કયા ભાગ દેખાય છે ને એ તમારે મને કહેવાનું. ચાલો, કોણ કહેશે? ચાલો, માહિતી પાડો. આમાંથી તમને કયા કયા ભાગ દેખાય છે? ચાંચ. પછી મોઢું. પછી પછી પેટ. પછી પીછા. પછી હા, વેરી ગુડ. પક્ષીને કેટલા કેટલા અંગ હોય? જો, પહેલા તો મોઢું, પછી આંખ, પછી ચાંચ, પછી પેટ, પછી પાંખું, પગ અને પીછા. આપણે પક્ષી વિશે તો શીખા. હવે પક્ષી કેમ ઉડે કોને ખબર છે? ચાલો, બધા પક્ષી નીચે ઉડો. સરસ. બધાને ઉડતા આવડી ગયું?